હેલો સ્ટુડન્ટ્સ, તો અત્યારે બસ બધા જ વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે તમારે જેની ચિંતા છે એ છે કે સર અમારી પાસે કેમિસ્ટ્રીના પેપર પહેલાં માત્ર 1-1.5 દિવસનો ટાઈમ છે, તો આ એક દિવસમાં જ અમે કેવી રીતે કેમિસ્ટ્રીના 10 ચેપ્ટર પૂરા કરીએ, તો એ 10 ચેપ્ટર કેવી રીતે તમારે પૂરા કરવા એનો માસ્ટર પ્લાન ફટાફટ તમને આવનારી 2 મિનિટમાં હું તમને આપી દઉં છું. સમજો બેટા કે તમે ફિઝિક્સનું પેપર આજે આપીને આવ્યા છો, થોડા થાક્યા છો સવારના, એટલે આજે રાત્રે જમી કરીને 7-8 વાગ્યા પછી શાંતિથી 8-8:30 તમે 26 તારીખે ચેપ્ટર 1, 2, 3ના જે 3-4 માર્ક્સમાં જે મોસ્ટ આઈએમપી જે ન્યુમેરિકલ્સ એક્ઝામ્પલ્સ છે જે તમે આખું વર્ષ બહુ જ બધી વાર કર્યા છે, તો એવો હલકો પાર્ટ લઈ લઈએ. રાઈટ, આ તમારે રાત્રે પૂરું થઈ જાય પૂરેપૂરો પ્લાન કરવાનો. કદાચ કોઈક એવરેજ સ્ટુડન્ટ છે, થોડું વધારે ટાઈમ આપવો પડે છે, તો તમે 27 તારીખે મોર્નિંગમાં સવારે 1-2 કલાક મેક્સિમમ, એનાથી વધારે ટાઈમ આપી શકાય નહીં, તો 4-5 કલાકનો ટાઈમ આપણે એની માટે આપ્યો છે ને આપણા આ ન્યુમેરિકલવાળો 3-4 માર્ક્સનો સેક્શન ચેપ્ટર 1, 2, 3નો આપણે કમ્પ્લીટ કર્યો. એના પછી મારો મેઇન પ્લાન એવો છે કે આપણે સવારે 8 વાગ્યાથી બેસી અને બપોરે 1-2 વાગ્યા સુધીમાં આપણું આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે કમ્પ્લીટ કરવાનું છે. લગભગ ઓન એન એવરેજ દરેક ચેપ્ટર માટે આપણે 1-1.25 કલાક, બહુ તો 1.5 કલાક ટાઈમ આપવાનો. ઓર્ગેનિકના ચેપ્ટર થોડા મોટા છે, તો ઓર્ગેનિકમાં એવું કરો કે અડધો કલાક યા 45 મિનિટમાં તમારે રૂટિન જે ટેક્સ્ટબુકની બેઠી આઈએમપી થિયરી છે બધી જ, કોલ્બે, રિમાટીમાન, આ તે એ બધી જ પહેલાં રિવાઇઝ કરી નાખો. બરાબર, અને પછી દરેક ચેપ્ટરમાં અડધો-પોણો કલાક ટાઈમ તમારે જે તમને પ્રોબ્લેમ્સ, ઉદાહરણ છે, લખાણ સંબંધી એટલે કે ઇન્ટેક્સ છે, એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ છે, જે આઈએમપી ક્વેશ્ચન્સ જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં પૂછાય છે, એ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એ તમે સોલ્વ કરવા માટે, રિવાઇઝ કરવા માટે, રીડ કરવા માટે એવરી ચેપ્ટર વાઇઝ તમે ટાઈમ આપો. તો સવારે 8 વાગ્યાથી બપોરે 2-6 કલાકમાં તમારે 4 ચેપ્ટર આરામથી પૂરા કરો. બરાબર, વચ્ચે થોડોક બપોરે અડધો-પોણો કલાક રેસ્ટ કરી બપોરે 3 વાગ્યા પછી તમે સ્ટાર્ટ કરો ચેપ્ટર નંબર 5, 10 અને 4. દરેક ચેપ્ટર 1-1 કલાકમાં તમે પૂરું કરો, તો સાંજે 3થી 7 વાગ્યા સુધીમાં તમે લગભગ આ 3 ચેપ્ટર આરામથી પૂરા કરી શકવાના છો. આ 2 ચેપ્ટર તો ઘણા નાના છે. તો સાંજે 6-7 વાગ્યા પછી મેઇન પાર્ટ આપણો જે છે એમસીક્યુ આપણે સ્ટાર્ટ કરવાના છે. તો એમસીક્યુમાં તમે બધા ચેપ્ટરની નોટ્સ રિવાઇઝ કરજો. તમે આખા વર્ષે નોટ્સ બનાવી જશે, તો નોટ્સ રિવાઇઝ કરશો એટલે ફરી પાછા આ બધા ચેપ્ટર, આ બધાના કન્સેપ્ટ એ બધું ફરી એકવાર તમારા માઇન્ડમાં રિકોલ, રિપીટ થવાનું જ છે. અને સાથે અમુક ચેપ્ટરના તમે જે આઈએમપી સિલેક્ટેડ ક્વેશ્ચન્સ મૂકી રાખ્યા હોય એ બધા ક્વેશ્ચન્સ તમારે આઈએમપી દરેક ચેપ્ટર વાઇઝ જોતા જવાના. પણ બધા ચેપ્ટરને મેક્સિમમ અડધો-પોણો કલાકથી વધારે ટાઈમ આપણે આપવાનો નથી. તો રાત સુધીમાં તમારે જો પૂરા થઈ જાય તો વેલ એન્ડ ગુડ. રાત સુધીમાં 5-7 ચેપ્ટર પણ પૂરા થાય, 4-5 ચેપ્ટર કદાચ બાકી રહે, કોઈ વાંધો નહીં. નેક્સ્ટ ડે મોર્નિંગમાં સવારે ફરી પાછા 2-3 કલાક ટાઈમ આપી અને તમારે જે એમસીક્યુ કે આઈએમપી ક્વેશ્ચન જોવાના બાકી છે 9-10 વાગ્યા પછી તો નહીં જ, 9-10 વાગ્યા સુધીમાં પૂરું કરવાનું. 10 થી 1 એમાં તમારે આપણે જેટલું પણ થિયરી છે એ બધી તમારે ફરી એકવાર રિવાઇઝ કરવી પડશે. તમને બધાને એ વખતે માઇન્ડમાં એવા જ વિચાર આવશે કે મેં આગલા દિવસે જે વાંચ્યું છે બધું અત્યારે હું ભૂલી ગયો છું, ભૂલી ગઈ છું. તો ફરી 10 થી 1ના ટાઈમમાં સરસ મસ્ત બધું ફટાફટ આઈએમપી થિયરી બધી ઉપરથી એકવાર રિવાઇઝ કરી નાખો. ને બધું એકવાર રિવાઇઝ થઈ ગયું હશે તો પછી 1-1.5-2 વાગ્યા પછી તમે પેપર આપવા માટે જાઓ, તો તમારું પેપર બહુ જ મસ્ત જવાનું છે. રાઈટ, એટલે આ જબરજસ્ત બેટા સરસ મસ્ત મજાની તમારી કેમિસ્ટ્રીની પ્રિપરેશન થઈ જશે. આખું વર્ષ તમે બહુ સરસ આની પાછળ મહેનત કરેલી છે, તો એવું અત્યારે ગભરાશો નહીં, એવી ચિંતા પણ કરશો નહીં કે હું ભૂલી જઈશ. તો આ જે પણ આપણે રીડિંગ કરીએ છીએ ખાસ સમજી રાખજો કે એ સેલ્ફ સેટિસ્ફેક્શન, પોતાને જસ્ટ ખાલી સેટિસ્ફેક્શન માટે છે કે હા છેલ્લી એકવાર મેં આમ બધું રિવાઇઝ કરી લીધું છે, બધું મેં જોઈ લીધું છે અને હવે મને વાંધો આવશે નહીં. કદાચ છેલ્લા 4-5 દિવસથી એક ધારું આપણે ફિઝિક્સ વાંચી રહ્યા હોય તો આપણે અત્યારે આ ટાઈમે કેમિસ્ટ્રી ભૂલી ગયા હતા, તો એકવાર ફરી ઉપરથી બધું જ રિવાઇઝ કરી નાખ્યું. બાકી આખા વર્ષમાં છેલ્લા ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તમે ઢગલાબંધ ટેસ્ટ આપ્યા છે. ઘણી બધી વાર એકની એક થિયરી પ્રિપેર વાંચ કર્યું છે અને ઘણી બધી વાર ટેસ્ટમાં લખી છે. તો નહીં આવડે એવી ચિંતા કરવાની નથી તમારે કોઈ વિદ્યાર્થી. બરાબર, તો આ તમને આવડી જ જવાનું છે. સરસ મસ્ત મજાની પ્રિપરેશન કરજો. કદાચ આમાં તમારે થોડું ઘણું પ્લાનિંગ તમારી રીતે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો. ચેપ્ટર 5 પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સિક્વન્સ મેં આ રીતની રાખેલી છે. રાઈટ, તો તમારું કેમિસ્ટ્રીનું પેપર બહુ સરસ, બહુ જોરદાર જાય એવી તમને બધા વિદ્યાર્થીઓને શુભકામના, બેસ્ટ ઓફ લક. અને સાથે તમને એક બીજી પણ વાત જણાવી દઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને કહી રહ્યા હતા કે સર ગુજકેટની તૈયારી માટે પણ તમે કંઈક કરાવશો કે નહીં, ગુજકેટની પ્રિપરેશન માટે અમારે શું કરવું જોઈએ. તો સરસ મસ્ત મજાની તમારી શાંતિથી બોર્ડ એક્ઝામ આપી દો. બોર્ડ એક્ઝામ પૂરી થાય પછી ગુજકેટ માટેના સૌથી ડેન્જર જે 2 સબ્જેક્ટ છે, રાઈટ, કેમિસ્ટ્રી તો તમને જબરજસ્ત તૈયારી આપણે કરાવવાના જ છે અને
અને ફિઝિક્સમાં પણ જોરદાર તમને પ્રિપરેશન ગુજકેટની પણ આપણે જે પણ વચ્ચે 15-20 દિવસનો ટાઈમ મળવાનો છે એમાં સરસ મસ્ત મજાનો ક્રેશ કોર્સ લાવી અને તમને જોરદાર ફિઝિક્સમાં પણ પ્રિપરેશન કરાવીશું અને કેમેસ્ટ્રી ફિઝિક્સની પ્રિપરેશન તમારી જોરદાર થાય એટલે ઓટોમેટિક તમારું મેરિટમાં જબરજસ્ત રિઝલ્ટ બૂસ્ટ થઈ જવાનું છે. તો બસ બધા વિદ્યાર્થીઓને ફરી એકવાર બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. કદાચ કોઈક વિદ્યાર્થીઓને આ સિક્વન્સ જોવાની સ્ક્રીનશોટ પાડવાનો બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.